નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો આપણું ગુજરાત. સમાચારની વિસ્તારથી જોઈએ તો આજે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર છે. આપણા દેશમાં તહેવારનો અનોખું મહત્વ છે. કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલે રક્ષાબંધન નિમિત્તે શુભેચ્છા સંદેશ પાઠવ્યો છે. ભાઈ અને બહેન વચ્ચેના તહેવારમાં અનોખી લાગણી રહેલી છે. મહાભારતથી લઈ દરેક જગ્યાએ રાખડીનું મહત્વ રહ્યું છે, જે આપણે સૌએ જોયું જ છે. બહેનને કોઈ પણ સમયે જરૂર પડે ભાઈ તેની વહારે આવે છે. ભાઈને બાંધવામાં આવેલા રક્ષા કવચ બહેનને યાદ અપાવે છે કે તેની જોડે ભાઈ હંમેશા પડખે છે. રક્ષાબંધનના પવિત્ર દિવસે નિમિત્તે દેશમાં ભાઈ અને બહેન વચ્ચે રહેલી લાગણી દર્શાવવામાં આવે છે. આપણા દેશમાં આ તહેવારનું એક અનેરું મહત્વ છે. ભાઈ અને બહેનોની વચ્ચેનો લાગણીનું તત્વ એમાં આપણને ભરપૂર માત્રામાં જોડાયા છે. પરંતુ આ ફક્ત લાગણી નથી, પણ જ્યારે પણ જરૂર પડી હોય ત્યારે ઇતિહાસની અંદર અનેક બનાવો એવા છે કે જ્યારે આ રક્ષાબંધન કે આ રાખડી બાંધવાને કારણે બહેનોને જે મૂક પ્રોમિસ આપવામાં આવે છે કે હું તારી સાથે છું, હું તારી રક્ષા માટે છું, અને જ્યારે બહેનોને કોઈ પણ પ્રકારની જરૂરત પડી હોય ત્યારે એ ભાઈ ઊભો રહે છે, એને આ રાખડી યાદ આવે છે, એની જવાબદારી સમજે છે અને જવાબદારી પૂર્ણ કરે છે. મહાભારતથી લઈને દરેક જગ્યાએ આ રાખડીનું મહત્વ, રક્ષાબંધનનું મહત્વ એ આપણે વાંચ્યું છે, જોયું છે, અનુભવ્યું પણ છે. એટલા જ માટે આ રક્ષાબંધનના પવિત્ર તહેવાર કે ભાઈ બહેનોનો અતૂટ પ્રેમ એને પ્રદર્શિત પણ કરે છે અને એને જવાબદારી પણ યાદ અપાવે છે. તો આજના આ રક્ષાબંધનના પવિત્ર દિવસે આપ સૌના માધ્યમથી સૌને ખૂબ ખૂબ રક્ષાબંધનનો અભિનંદન આપું છું. આમ જોઈએ તો રક્ષાબંધન એ ભાઈ બહેનનો પવિત્ર તહેવાર કહેવામાં આવે છે. આ દિવસને અનેક ધાર્મિક કાર્યોનું આયોજન કરવામાં આવે છે, જેમાં બ્રાહ્મણો દ્વારા તેમની યજ્ઞોપવિત બદલાવે છે. ત્યારે અમરેલીના બગસરા શહેરમાં આવેલા સિયારામ ગૌશાળા ખાતે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા શ્રાવણી પૂનમના દિવસે જનોઈ બદલવા તથા બ્રહ્મચોર્યાસી સહિતના સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. બગસરા શહેરમાં સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા શ્રાવણી પૂનમ અને રક્ષાબંધનના પવિત્ર પર્વ તહેવારના રોજ બ્રહ્મ સમાજના પ્રમુખ કિરીટ જોશી, મંત્રી નંદલાલ ભાઈ બામટા સહિત સમસ્ત બ્રહ્મ સમાજ કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. બ્રહ્મ સમાજ પરિવારોએ સિયારામ ગૌશાળા ખાતે સમૂહ યજ્ઞો પવિત્ર બદલવાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં બ્રહ્મ સમાજના યુવાનો તથા વડીલો ઉપસ્થિત રહી પારંપરિક શાસ્ત્રોક્ત વિધિ મુજબ જનોઈ બદલાવી. આ તકે છેલ શંકરભાઈ કેશવલાલ ત્રિવેદી તેમજ જમનાબેન શ્રી ત્રિવેદીના સહયોગથી બગસરા શહેરમાં તમામ બ્રહ્મ સમાજ પરિવારો માટે બ્રહ્મચોર્યાસીનું આયોજન કરવામાં આવ્યું. શહેરના તમામ બ્રહ્મ સમાજ પરિવારો ઉત્સાહપૂર્વક સાથે જોડાયા. શું કહેશો, આજે કઈ રીતની રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી? આજે પવિત્ર શ્રાવણ માસમાં શ્રાવણી પૂનમ એટલે કે બળેવ એ અમારા બ્રાહ્મણોનો એક અનોખો ઉત્સાહભેરનો પર્વ હોય છે. આ દિવસે અમે બગસરામાં વસતા તમામ બ્રહ્મ પરિવારો નૂતન યજ્ઞોપવિત શાસ્ત્રોક્ત વેદોક્ત વિધિ દ્વારા અમે નૂતન પવિત્ર યજ્ઞોપવિત ધારણ કરીએ છીએ. અમારા બગસરાના વિદ્વાન શાસ્ત્રી બાલાભાઈ ઠાકર દ્વારા શાસ્ત્રોક્ત વિધિ દ્વારા બગસરામાં વસતા તમામ પરિવારો અહીંયા જેને જનોઈ ધારણ કરી છે સૌ ઉપસ્થિત થઈ અને અમે આજે નૂતન યજ્ઞોપવિત ધારણ કરીએ છીએ. સાથે સાથે અમારા પરિવારોમાં જે કોઈ સદગતિ થયા હોય છે એમનું અમે પિતૃતર્પણ કરીએ છીએ. આજરોજ અમે નૂતન યજ્ઞોપવિત, પિતૃતર્પણ, દેવતર્પણ અને વડીલોના આશીર્વાદ સાથે સમૂહ ભોજન અમારા બગસરામાં વસતા તમામ પરિવારોનું સાથે બેસી અને સ્નેહ ભોજન લઈએ છીએ અને આ પર્વની અમે ભવ્ય રીતે ઉજવણી કરીએ છીએ. માટે અમને દર વર્ષે આ સિયારામ ગૌશાળાનો પણ ખૂબ ખૂબ લાભ મળે છે. એના તરફથી અહીંયા સંપૂર્ણપણે અમને સુવિધા ઉપલબ્ધ કરી દેવામાં આવે છે અને સમસ્ત બ્રહ્મ સમાજ છે એ આ ગૌશાળા જે પરિવાર છે સિયારામ ગૌશાળા પરિવાર એમનો પણ આ તકે ખૂબ ખૂબ આભાર. તો આજે શ્રાવણ માસની પૂનમ એટલે રક્ષાબંધનનું પર્વ છે. ત્યારે આજે ભાઈની રક્ષા માટે બહેન ભાઈને રાખડી બાંધીને
સદા તેમની રક્ષા થાય તે માટે પ્રાર્થના કરતી હોય છે। ત્યારે આ તહેવારની ઉજવણી ધાર્મિક સ્થાનોમાં પણ કરવામાં આવે છે। ભક્તો પણ ભગવાનને રાખડી અર્પણ કરતા હોય છે। ત્યારે ઉત્તર ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં ભક્તોએ ભગવાન સામળિયાને પવિત્ર રાખડી અર્પણ કરી હતી। આજે પૂર્ણિમા નિમિત્તે વહેલી સવારથી ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે। દૂર દૂરથી ભક્તો મોટી સંખ્યામાં કાળિયા ઠાકરના દર્શન માટે ઉમટી પડ્યા છે। ભક્તોની અતૂટ શ્રદ્ધાના કારણે ભક્તો ભગવાનને અનોખો ભાવ રજૂ કરતા હોય છે। ત્યારે આજે રક્ષાબંધન નિમિત્તે વિજાપુરના એક ભક્તે ભગવાન સામળિયાને સોનાની રાખડી અર્પણ કરીને ભગવાન સમગ્ર જગતનું કલ્યાણ કરે એવો ભાવ વ્યક્ત કર્યો છે। ભગવાન સમગ્ર જગતના ભાઈ છે એવો ભાવ ભક્તો વ્યક્ત કરી રહ્યા છે। સામળિયા ભગવાનને રક્ષાબંધન અને શ્રાવણી પૂનમ નિમિત્તે ખાસ શણગાર કરાયા છે। ખાસ કારીગરો દ્વારા આજના દિવસના જરકસી જામમાં સહિત વાઘા પહેરાવવામાં આવ્યા છે। સોનાના આભૂષણોના શણગાર કરાયા છે। આજે દિવસ દરમિયાન ભગવાન સામળિયાના અલગ અલગ મનોરથના દર્શન થશે। ભગવાન સામળિયાઓ સર્વેના મનોરથ પૂર્ણ કરે છે તેવી શ્રદ્ધાળુઓમાં શ્રદ્ધા છે। બોલો આજે રક્ષાબંધનનો તહેવાર છે। મારું નામ જયશ્રી છે। હું મારી મમ્મી અને મારી ડોટર અહીંયા આવ્યા છે। દર પૂનમે દર રક્ષાબંધને કે દિવાળીએ અમે લોકો અહીંયા દર્શન કરવા આવીએ છીએ। રક્ષાબંધનનો તહેવાર બહુ જ મોટો તહેવાર છે જે વિશ્વમાં પ્રસિદ્ધ છે અને સાંભળ્યા છે એટલે અમે પ્રાર્થના કરીએ છીએ કે રક્ષાબંધનના પવિત્ર પર્વ ઉપર બધા ભાઈઓ અને બહેનોને એમના આશીર્વાદ આપે અને સમસ્ત સૃષ્ટિનું કલ્યાણ કરે। જય શ્રી। તો આ તરફ સમગ્ર દેશમાં રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે વલસાડના રણછોડજી મંદિર ખાતે અનોખી રીતે ભક્તો દ્વારા ભગવાનને રાખડી બાંધીને રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે। રક્ષાબંધન એટલે સંસ્કૃતિનું પાવન પર્વ। શ્રાવણ સુદ પૂનમે આવતું આ પર્વ બહેને ભાઈ પ્રત્યે નિર્મળ નિષ્પાપી ભાવે સેવેલી શુભેચ્છાઓનું પ્રતીક છે। રક્ષા બાંધતી વખતે બહેન શુભેચ્છાઓ પાઠવતા એવી આશા રાખે છે કે ભાઈ તો બહેનની રક્ષા કરશે જ। અને આવી જ આશાથી વલસાડના કોસંબામાં આવેલા રણછોડજી મંદિરમાં ભક્તોએ ભગવાનને રાખડી બાંધી હતી। કોસંબા સ્થિત આવેલા 100 વર્ષથી વધુ જૂનું રણછોડજી મંદિર અને રક્ષાબંધનનો અનેરો સંગમ છે। આ વિસ્તારના લોકો સૌપ્રથમ ભગવાન રણછોડ રાયને રાખડી બાંધે છે અને ત્યારબાદ ભગવાનને પોતાના ભાઈના વ્યવસાય ધંધા અર્થે સુખ સમૃદ્ધિ આવે તેવી પ્રાર્થનાઓ કરે છે અને ત્યારબાદ જ પોતાના ભાઈને રાખડી બાંધે છે। વલસાડના રણછોડજી મંદિરનો અનેક મહત્વ રહ્યો છે। આ વિસ્તારના લોકો મંદિરમાં ખૂબ જ શ્રદ્ધા ધરાવે છે। સાથે જ આ ગામના માછીમારો પણ સૌપ્રથમ ભગવાનને રાખડી બાંધ્યા બાદ જ પોતાની બોટ દરિયામાં લઈ જતા હોવાનું પણ સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું હતું। ઘણા સમયથી આ પરંપરા ચાલી આવી છે જેને સ્થાનિકોએ હજી પણ જાળવી રાખી છે। ભગવાનને અમે રાખડી બાંધીએ છીએ બધા જ એમ બધાની જે હોય છે ભગવાનને કે મારા ભાઈને કંઈ કે સારી રીતે રહે એના માટે ભગવાનને પહેલે રાખડી બાંધે છે બધા જ। કેટલા વર્ષોથી બાંધતા અમે 25 વર્ષથી બાંધું છું રાખડી। પ્રેરણા મળી આ રીતે ભગવાનને રાખડી બાંધવાની પ્રેરણા કઈ રીતે? સાસુ સસરા પાસે જ મળી। એમને જ કીધું કે આવી રીતે એમ આપણા ભગવાનમાં વધારે એ છે એટલે તમે રાખડી બાંધો તો સારું કે આપણા ભાઈના માટે બી એ મળે એમ આપણને। એટલે ત્યારથી અમે 25 આ મંદિર ઘણું પુરાણું છે અને એનું મહાત્મા વધારે છે। ભગવાનની મૂર્તિની બી મહાત્મા વધારે છે કે આપણું જે પણ કામ હોય એ સફળ જ થાય છે। એટલા માટે હું એવું વિચારું છું કે હું મારી ભાઈને રક્ષા માટે આ રાખડી બાંધું તો મારા ભાઈને યશ વૈભવને કીર્તિ મળશે, સારું એનું આયુષ્ય રહેશે અને સારી આખું વર્ષ એનું સારું જ હશે। એટલા માટે હું આ રક્ષા બાંધું છું ભગવાનને। કેટલા વર્ષોથી બાંધતા? લગભગ હું 30 વર્ષથી બાંધું છું આ રક્ષા। 30 વર્ષ થયા છે મારા મેરેજ કરીને આવીને। અને તમને રણછોડરાયને રાખડી બાંધવાની પ્રેરણા કઈ રીતે મળી? કઈ રીતે? હું જ્યારેથી અહીંયા મેરેજ કરીને આવી મારા સાસુ સસરા અને બધાએ અમને પ્રોત્સાહિત કર્યા કે આપણા ભગવાનનું મહાત્મા ખૂબ છે, અહીંયા આપણે રાખડી બાંધવી જોઈએ, આપણી બધી મનોકામના પૂરી થાય છે, એ બધું પ્રોત્સાહન મળ્યું અમને એટલા માટે અમે રાખડી બાંધીએ છીએ। તો શ્રાવણ સુદ પૂનમ એટલે રક્ષાબંધન। આ દિવસે ભૂદેવો નવી યજ્ઞોપવિત ધારણ કરતા હોય છે, જે સંદર્ભે તપોવન બ્રાહ્મણ યુવા સંગઠન દ્વારા સંપૂર્ણ શાસ્ત્રો અને વૈદિક પદ્ધતિથી જનોઈ બદલવા માટે તેમજ નવી પેઢીને જનોઈનું મહત્વ સમજાય તે માટે છેલ્લા 9 વર્ષથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે।
જેમાં આજરોજ લક્ષ્મણ ટેકરી મહાદેવના મંદિરમાં શાસ્ત્રી શ્રી બાલકૃષ્ણ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિ તેમજ વૈદિક પદ્ધતિ દ્વારા મોટી સંખ્યામાં ભૂદેવોએ હર હર મહાદેવના નાદ સાથે નવી જનોઈ ધારણ કરી હતી. આ પ્રસંગે શાસ્ત્રી શ્રી બાલકૃષ્ણ ત્રિવેદી દ્વારા બ્રાહ્મણો માટે જનોઈનું શું મહત્વ છે તે પણ સમજાવ્યું હતું. તેમજ બ્રાહ્મણો ક્યારે પોતાના પૂરતું સીમિત નથી વિચારતા, તેઓ સમસ્ત સમાજનું હિત વિચારી પોતાનો ધર્મ નિભાવતા હોય છે તથા આજે બ્રાહ્મણો પોતાનું બ્રહ્મત્વ જગાડી રાષ્ટ્ર માટે કાર્ય કરે તે માટે તેમને આહ્વાન કર્યું હતું. આ પ્રસંગે તપોધન બ્રાહ્મણ સમાજના પ્રમુખ નવીનભાઈ ત્રિવેદી, મંત્રી હરેશભાઈ રાવલ, વેલફેર ટ્રસ્ટના પ્રમુખ ગિરીશભાઈ રાવલ સહિત મોટી સંખ્યામાં ભૂદેવ ઉપસ્થિત રહી મહાદેવની સામૂહિક આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા તપોધન બ્રાહ્મણ યુવા સંગઠનના પ્રમુખ વિપુલભાઈ રાવલ, મંત્રી બ્રિજેશભાઈ રાવલ સહિત યુવા સંગઠનના કારોબારીના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સંચાલન વિજય રાવલ જલોત્રા દ્વારા કરવામાં આવ્યું હતું. શ્રી તપોધન બ્રાહ્મણ યુવા સંગઠન આયોજિત દર વર્ષની જેમ પાલનપુર લક્ષ્મણ ટેકરી ખાતે આજે ખૂબ સમાજના યુવાનો વડીલો દ્વારા આયોજન યજ્ઞોપવિત બદલવાનું કરવામાં આવ્યું. એ અંતર્ગત દરેક બ્રાહ્મણોને આજે દરેક જગ્યાએ અલગ અલગ જગ્યાએ નદીના તટ ઉપર હોય, કોઈ પવિત્ર દેવાલયોમાં હોય, પણ યજ્ઞોપવિત ધારણ કરવાનું મહત્ત્વ શું છે? યજ્ઞોપવિત તો બ્રાહ્મણના સંતાનને 8 વર્ષ પછી અવશ્ય આપવી જ જોઈએ. એ દ્વિજત્વ છે, બીજો જન્મ છે બ્રાહ્મણ, એવું કહેવાય છે. બ્રાહ્મણત્વ ધારણ કર્યું છે. અને યજ્ઞોપવિતની અંદર ભારત વર્ષના બધાય દેવતાઓનું આવાહન કરવામાં આવે છે. પ્રથમ તંતુથી ઓમકારાય નમઃ, તો ભગવાન બ્રહ્મા, વિષ્ણુ આદિ ભગવાન યમ, પિતૃ એ બધાય દેવતાઓનો યજ્ઞોપવિતમાં વાસ છે. એને ધારણ કર્યા પછી નાભિ કમળમાં એ યજ્ઞોપવિતની ગ્રંથિને રાખવામાં આવે છે. અને બ્રાહ્મણો જ્યારે યજ્ઞોપવિત ધારણ કરે છે ત્યારે એક નવી ઉર્જા, એનર્જી બ્રાહ્મણત્વની, એ ગાયત્રી શક્તિની, સૂર્યની અંદર જેમ શક્તિ છે મહાન, એ શક્તિ એમના એ શરીરમાં આવે છે. એટલા માટે દર વર્ષે દરેક જગ્યાએ બ્રાહ્મણો ગાયત્રીની અને સૂર્યની ઉપાસના થકી આ યજ્ઞોપવિત ધારણ કરતા હોય છે. એના મુખ્ય દેવ ભગવતી ગાયત્રી મહાશક્તિ છે અને ભગવાન સૂર્યનારાયણ છે. આ બંને સાથે સીધો સંવાદથી બ્રાહ્મણો જે કંઈ યજ્ઞોપવિત ધારણ કરે છે, યજ્ઞોપવિતમ પરમમ પવિત્રમ પ્રજાપતિર્ય સહજમ પુરસ્તાદ આયુષ્યમ અગ્રમ પ્રતિમુંચ શુભ્રમ યજ્ઞોપવિતમ બલમસ્તુ તેજ. બળ, તેજ, જ્ઞાનવર્ધક હોય તે યજ્ઞોપવિત છે. તપોધન બ્રાહ્મણ યુવા સંગઠન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સમૂહ યજ્ઞોપવિતનો કાર્યક્રમ રાખવામાં આવ્યો. દર વર્ષની જેમ આ વખતે પણ રાખ્યું છે કાર્યક્રમ. અને આ કાર્યક્રમને 10 વર્ષ પૂરા થયા છે. ખૂબ શુભ આશયથી થાય છે. યુવા સંગઠનના સર્વ મિત્રો આમાં ઉમળકાભેર ભાગ લે છે. બાલકૃષ્ણ શાસ્ત્રીજીએ પણ આમાં ખૂબ જ ધર્મ વિશે અને યજ્ઞોપવિત વિશે ખૂબ છણાવટ કરી. બ્રાહ્મણત્વ શું છે, બ્રાહ્મણે શું કરવું જોઈએ, જનોઈ ધારણ કરવી જોઈએ, જનોઈ ધારણ કર્યા પછી આપણા બ્રાહ્મણોનું શું મહત્ત્વ છે અને આપણે શું કર્મો કરવા જોઈએ એ વિશે વિશેષ કહ્યું. અને આજના આ પ્રસંગે તપોધન બ્રાહ્મણ યુવા સંગઠનનો ખૂબ ખૂબ આભાર અને સુંદર આયોજન બદલ એમને શુભેચ્છા પાઠવું. નવીનચંદ્ર ત્રિવેદી, તપોધન બ્રાહ્મણ સમાજ પ્રમુખ. તો આજે બળેવ એટલે કે રક્ષાબંધન અને નારિયેળી પૂનમનો અનેરો દિવસ છે. ત્યારે આજરોજ ભૂદેવો દ્વારા નૂતન યજ્ઞોપવિત ધારણ કરવામાં આવી છે. ખાસ કરીને આજનો દિવસ બ્રાહ્મણો માટે અતિ મહત્વનો ગણાય છે, કારણ કે વર્ષ દરમિયાન વેદ પઠન અને પાઠન દરમિયાન થયેલા દોષોના નિવારણ માટે ઉપાક્રમ એટલે કે શ્રાવણી કરવામાં આવે છે. આજે શ્રાવણ સુદ પૂનમ એટલે કે રક્ષાબંધન બળેવ તરીકે ઓળખાય છે. પરંતુ વેદાચાર્યો એટલે કે ભૂદેવો માટે આજનો દિવસ અતિ મહત્વનો ગણાય છે, કારણ કે આજના દિવસે ભૂદેવોને વેદ પઠન અને પાઠન દરમિયાન અજાણ્યે થયેલા ક્ષતિઓના પ્રાયશ્ચિત રૂપે દેવ ઋષિ મુનિઓનું તર્પણ કરી પૂજન અર્ચન સાથે નૂતન યજ્ઞોપવિત ધારણ કરવામાં આવે છે. ગીર સોમનાથના પ્રભાસ તીર્થમાં તીર્થ પુરોહિત શ્રી સોમપુરા બ્રાહ્મણ સમાજ દ્વારા પવિત્ર ત્રિવેણી સંગમના તટે આ ઉપાક્રમ યોજાય છે. શુક્લ યજુર્વેદ ઉપાક્રમ અંગે જણાવતા સોમપુરા બ્રહ્મ સમાજના ગુરુ અને તીર્થ પુરોહિત શ્રી માર્કંડભાઈ પાઠકે જણાવ્યું હતું કે શ્રાવણી પૂનમના દિવસે જ આ કાર્ય થાય છે, જેમાં ઋષિ મુનિઓ, મહર્ષિઓ, સપ્તર્ષિઓ, અરુંધતીઓ અને યાજ્ઞવલ્ક સહિતની પૂજા અર્ચના બાદ નૂતન યજ્ઞોપવિત ધારણ કરવામાં આવી છે. હું માર્કંડ પાઠક
સ્થાનિક સુંપરા બ્રહ્મ સમાજનો સભ્ય છું અને અમારી જ્ઞાતિના કોર છું. એટલે જ્ઞાતિના લોકો જ્યારે પણ કોઈ પણ કર્મકાંડની વિધિ કરતા હોય ત્યારે હું એમાં હોઉં છું. આજે બ્રાહ્મણો માટેનો આ ઉત્સવનો દિવસ કહેવાય અને યજ્ઞોપવિત બદલાવાનું હોય, જેને ઉપાકર્મ કહેવામાં આવે છે. વર્ષમાં એક વખત જે કંઈ પણ આખા વર્ષ દરમિયાન કર્મકાંડ દરમિયાન પૂજાપાઠ દરમિયાન અથવા તો અધ્યાપન અને અધ્યયનમાં ક્યાંય પણ વેદ મંત્રો ભણવામાં કોઈ જાતની ભૂલચૂક થઈ હોય તો એ બધાના નિવારણ માટે કરી અને આ ઉપાકર્મ કરવામાં આવે અને વેદનું સવીર્યત્વ સંપાદન થાય એ માટે આ વિધિ કરવામાં આવે છે. એટલે એમાં શરૂઆતમાં દેહ સુધી વગેરે કરી સૂર્યોપસ્થાન બ્રહ્મયજ્ઞ કરી ગણેશ વિષ્ણુ ભગવાન અને સપ્તર્ષિઓનું પૂજન કરવામાં આવે અને ત્યાર પછી સપ્તર્ષિઓનું ઋષિ શ્રાદ્ધ કરવામાં આવે અને ત્યાર પછી યજ્ઞોપવિતના દેવતાઓનું આવાહન કરી યજ્ઞોપવિત ધારણ કરવામાં આવે અને આમ કરી અને બ્રાહ્મણત્વનું સિદ્ધિ મળે અને વેદની સવીર્યત્વનું સંપાદન થાય. જેમાં કેટલા બુદ્ધિઓ લગભગ બધી આખી જ્ઞાતિના લગભગ માણસો હોય છે. જય સોમનાથ. અમે પ્રભાસ પાટણના સ્થાનિક સોમપુરા બ્રાહ્મણો છીએ. મારું નામ કમલેશ મણિશંકર પાઠક. આજે જે આપણને વેદ મંત્રો દ્વારા કર્મકાંડનું જ્ઞાન જે ઋષિઓના માધ્યમથી પ્રાપ્ત થયું છે એ ઋષિઓ પ્રત્યે આપણું એક ઋણ હોય છે. આ ઋણની પરિપૂર્તતા એટલે કે ઋણ ચૂકવવા માટેનો એ માત્ર એક દિવસથી આપણને પ્રાપ્ત થાય છે એ ઉપાકર્મ એટલે કે શ્રાવણી કર્મ છે. આજે લગભગ સમાજના અને ઇતર સમાજના લગભગ તમામ સ્થાનિક બ્રાહ્મણો તેમજ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા બ્રાહ્મણ છાત્રો પણ આ ઉપાકર્મ એટલે કે ઋષિઓને તર્પણ કરવા માટે આજે અહીંયા આવતા હોય છે, પરંપરાથી આવે છે. સમર્પયામિ વિષ્ણવે. સરકાર દ્વારા પણ વૃક્ષારોપણની કામગીરીને પ્રોત્સાહન મળે તે માટે એક વૃક્ષ માં કે નામ અંતર્ગત વૃક્ષો વાવી રહ્યા છે. સરકાર એક તરફ વધુમાં વધુ વૃક્ષો વાવવા માટે આહવાન કરે છે અને બીજી તરફ ભાવનગર મહાનગરપાલિકા વિકાસના નામે વૃક્ષોનો વિનાશ કરી રહ્યા છે. શહેરના ઇસ્કોન રોડ પર જ્યાં આવશ્યકતા જ ન હોય ત્યાં માત્ર 5 થી 7 ફૂટ રોડ બનાવવા 75 જેટલા વૃક્ષોનું છેદન કરશે. ગણતરીના વર્ષો પહેલા જ આ રોડ પહોળો અને નવું બનાવ્યું. તત્કાલીન સમયે તંત્રને નહીં સૂચતા હવે 5 થી 7 ફૂટ રોડ પહોળો બનાવવા વૃક્ષો કાપવા તંત્ર સજ્જ બન્યું છે. રાજ્યમાં અન્ય શહેરોની જેમ ભાવનગરમાં પણ જુદી જુદી સંસ્થાઓ અને મહાનગરપાલિકા દ્વારા વૃક્ષોનું રોપણ કરવામાં આવી રહ્યું છે. મહાનગરપાલિકા વૃક્ષારોપણ માટે પોતે પહોંચી નહીં વળતું હોવાથી રાજકોટની સંસ્થાને પણ લાખોના ખર્ચે વૃક્ષારોપણ માટે કામગીરી સોંપી છે. સરકાર દ્વારા પણ વૃક્ષારોપણની કામગીરીને પ્રોત્સાહન મળે તે માટે એક વૃક્ષ માં કે નામ અંતર્ગત વૃક્ષો વાવી રહ્યા છે. પરંતુ શહેરના દિલ બહાર ટાંકીથી જ્વેલર્સ સર્કલ સુધી વિક્ટોરિયા પાર્કની દિવાલ સામેની તરફ રોડ પહોળો કરવા માટે હાલમાં કામગીરી શરૂ કરી છે. પરંતુ આ રોડના વિકાસ માટે અનેક નાના મોટા અને તેમાં પણ 15 થી 20 વર્ષ ઘટાટોપ થયેલા વૃક્ષો આ રોડની કામગીરીમાં તંત્રને નડતરરૂપ થઈ રહ્યા છે, જેથી આગામી દિવસોમાં 75 થી વધુ વૃક્ષોનું નિકંદન કાઢશે. વીરજીભાઈ જસાણી, હું અહીંયા પાણી ટાંકી કાળિયાબીડ રોડ ઉપર રહું છું. અમારી કૃષ્ણ પાર્ક સોસાયટી છે. આ વિસ્તારમાં આ રોડમાં જે વૃક્ષો વાવ્યા છે એ સરકાર અને છતાં સમસ્ત પ્રજાના હિતમાં, પર્યાવરણના હિતમાં જે વાવેતર થયું છે એના અમે ખરેખર તો સેવાભાવી સંસ્થા તરીકે અમે કામગીરી કરેલી છે. તો આજે આ 10 વર્ષથી માંડીને 15, 20, 25 વર્ષના મોટા ઝાડ છે. આવા મોટા ઝાડ રોડ પહોળો કરવાના નામે ટ્રાન્સપ્લાન્ટ થાય એવી અમારી માંગણી છે. એટલા માટે કે આજના યુગની અંદર આખું ઝાડ ટ્રાન્સપ્લાન્ટ પાંદડા સાથે કરવું એ અશક્ય નથી. પરંતુ સરકાર અથવા તો કોર્પોરેશને એવું વિચારવું જોઈએ કે આ વૃક્ષને ઉખાડીને નાશ કરવાને બદલે આના વૃક્ષને ટ્રાન્સપ્લાન્ટ કરી અને આની આ જ ઉંમરનું ઝાડ છે એ ડેવલપ થાય, આ પ્રકારની
ટેકનોલોજીનો ઉપયોગ કરી અને કોર્પોરેશને કામ કરવું જોઈએ. વાત કરી અંદાજિત કેટલા ઝાડ હશે ને સરકાર દ્વારા આની ઝુંબેશ પણ ચલાવવામાં આવે છે? માં કે નામ એક ઝાડ આવી સરકારની વાત કરતા હોય એ પર્યાવરણના હિતમાં બહુ સારી વાત છે. અને આ રોડ ઉપર 100 થી વધારે ઝાડ છે જેની ઉંમર 10 વર્ષથી માંડીને 25 વર્ષની છે. તો આવા કિંમતી ઉછરેલા ઝાડ કદાચ તમે 100 ને બદલે 500 વાવો તો એ આની સરખામણીમાં પ્લાન્ટેશન ટ્રાન્સપ્લાન્ટ ન થાય તો એનો કોઈ નાના ઝાડનો અર્થ નથી. કારણ કે નાના ઝાડ વાવો છો તમે 1000 તો એમાં 100 નથી ઉજરતા. એમ તમે કદાચ 500 ઝાડ વાવશો તો પણ 100 તમારે ડેવલપ નથી થવાના. એના બદલે આ 100 ઝાડ ટ્રાન્સપ્લાન્ટ થાય એવી ટેકનોલોજીનો ઉપયોગ કરી અને આ ઝાડને બચાવી લેવા જોઈએ એવી અમારી માંગણી છે. તો આજે રક્ષાબંધનનું પર્વ સમગ્ર દેશમાં ધામધૂમથી ઉજવાઈ રહ્યું છે, ત્યારે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પણ રાજ્યની અલગ અલગ જિલ્લાઓની બહેનો દ્વારા રાખડી બંધાવી ઉજવવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીના નિવાસસ્થાને આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં ભાજપના મહિલા મોરચાના પ્રમુખ દીપિકાબેન સરળવાએ સૌપ્રથમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રાખી બાંધી હતી. ત્યારબાદ મહિલા કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયાએ તેમજ ભાજપ મહિલા મોરચાના હોદ્દેદાર બહેનોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રાખડી બાંધી હતી. તે ઉપરાંત બ્રહ્મકુમારી વિશ્વવિદ્યાલયની બહેનો દ્વારા પણ મુખ્યમંત્રીને રાખડી બાંધવામાં આવી હતી. કોઈપણ દિવ્યાંગ બાલિકાઓ દ્વારા પણ મુખ્યમંત્રીને રાખડી બાંધવામાં આવી હતી. તો સ્કૂલની વિદ્યાર્થીનીઓ દ્વારા પણ મુખ્યમંત્રીને 140 ફૂટની રાખડી બાંધીને આ ઉજવણી કરવામાં આવી હતી. તાપી પોલીસ દ્વારા હેલ્મેટ જાગૃતિને લઈને રક્ષાબંધન પર્વ નિમિત્તે અનોખો અભિગમ અપનાવ્યો, જેમાં ઉકાઈ પોલીસ મથકના પીઆઈ એસડી પ્રજાપતિ અને તેમના મહિલા પોલીસ સ્ટાફ દ્વારા સોનગઢથી ઉકાઈ માર્ગ પર બેદરકારી સાથે હેલ્મેટ વગર વાહન ચલાવનાર લોકોને અટકાવી મહિલા પોલીસ સ્ટાફ હસ્તે હેલ્મેટ વગર વાહન ચલાવનાર લોકોને રાખી બંધાવી હેલ્મેટ પહેરવા માટે પ્રતિજ્ઞા લેવડાવી હતી અને વાહન ચાલકોને અકસ્માત વિશે માહિતી આપી હેલ્મેટ વગર વાહન ચલાવતી વખતે અકસ્માત થાય અને જીવ જાય તો પરિવારનું શું થશે તે સમજાવવામાં આવ્યું હતું. રક્ષાબંધન તાપી પોલીસનું હેલ્મેટ જાગૃતિ માટે આ અનોખો અભિગમ જોવા મળ્યો હતો. તો આ તરફ જામનગરના ભારતીય જનતા પાર્ટીના સિનિયર મહિલા કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ દ્વારા શહેરની સ્વૈચ્છિક સંસ્થાઓ, મહિલા સંસ્થાઓ અને વ્યક્તિગત રીતે રાખડી એકઠી કરવાનું આહવાન આપવામાં આવ્યું હતું. આ અહેવાલને સફળતા સાંપડી હતી, જેમાં 5000થી વધારે રાખડીઓ અને શુભેચ્છા સંદેશાઓ એકત્ર થયા હતા. જામનગર સ્થિત આર્મી કેન્દ્રમાં કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ અને ભારત તિબ્બત સંઘના મહિલા સદસ્યોએ સેકન્ડ ઇન કમાન્ડિંગ મેજર જેરિફા, મેજર સૂરજ તેમજ સુબેદાર મેજર કે નીલમ રાવ અને માજી સૈનિક મંડળના પ્રમુખ ભરતસિંહ જાડેજા સહિતના જવાનોને રાખડી બાંધી હતી. બહેનો દ્વારા લશ્કરના જવાનોને રાખડી બાંધવામાં આવતા આર્મી સેન્ટરમાં લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. શહેરના અલગ અલગ લોકો પાસેથી રાખડીઓ એકત્રિત કરી સતત 9મા વર્ષે લશ્કરના જવાનોને 5000થી પણ વધારે રાખડીઓ મોકલનાર મહિલા કોર્પોરેટર ડિમ્પલબેન રાવલનું સેકન્ડ કમાન્ડિંગ ઓફિસર મેજર જેરિફા દ્વારા વિશિષ્ટ એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું. જામનગર એ સરહદી વિસ્તાર છે. જામનગરમાં 3 પાખો આવેલી છે. ત્યારે દેશની રક્ષા કરતા બધા જવાનો માટે છેલ્લા 8 વર્ષથી હું સૈનિકોને રક્ષાબંધન માટે રાખડીઓ એકઠી કરી રહી છું અને તે દર વર્ષે અહીંયા સૈનિકોને બાંધવા માટે અમે લોકો, હું અને મારી સાથેની મારી ટીમ ભારત તિબ્બત સંઘની બહેનો અલગ અલગ જામનગરની સંસ્થાઓની બહેનો પાસેથી, વિકાસગૃહ પાસેથી અને અલગ અલગ બધા ગ્રુપો પાસેથી રાખડીઓ એકઠી કરી અને અહીં સૈનિકોને અમે તેમના આશીર્વાદ આપવા માટે આવીએ છીએ. આ સૈનિકો જ્યારે દેશની રક્ષા માટે 24 કલાક તાપ અને તડકો જોયા વગર સતત આપણા સૌની રક્ષા માટે એ કાર્યરત હોય છે, ત્યારે રક્ષાબંધન જેવા પવિત્ર તહેવારમાં તેઓ તેમના પરિવાર પાસે જઈ નથી શકતા. ક્યાંક ને ક્યાંક તેઓ આ જે આપણી રક્ષા માટે જ કામ કરતા હોય છે. ત્યારે મને એવો વિચાર આવ્યો કે આ બધા ભાઈઓની રક્ષા માટે જામનગરની બધી બહેનો પાસેથી રાખડી એકઠી કરી
અને હું દર વર્ષે આ કાર્ય પૂરું કરું છું. આ વર્ષે મારું 9મું વર્ષ છે અને આ વર્ષે પણ અમે બધી ભારત તિબેટ સંઘની બહેનો સાથે આવી અને બધા ભાઈઓને સૈનિકોને તેમને રક્ષા મળે એના માટે અમે રાખડી બાંધી અને ભગવાન પાસે એમની લાંબી આવવા માટે પ્રાર્થના કરી છે. તો આજરોજ જૂનાગઢ જિલ્લા જેલ ખાતે રક્ષાબંધન પવિત્ર તહેવાર ઉજવવામાં આવ્યો. સમગ્ર દેશમાં આજરોજ રક્ષાબંધનનો પવિત્ર તહેવાર ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવે છે, ત્યારે જૂનાગઢ જિલ્લા જેલ ખાતે પણ આ તહેવાર ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો હતો. જેલની બહાર બહેનો મોટી સંખ્યામાં ઉમટી રહી હતી, તો બીજી તરફ જેલની અંદર બહેનોના હાથમાં રાખડી બાંધતી વખતે કરુણ દ્રશ્યો સર્જાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે જૂનાગઢની જિલ્લા જેલ ખાતે હાલમાં ધારાસભ્યના પુત્ર પીઆઈ, પીએસઆઈ સહિતના કેદીઓ છે, ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉચ્ચ અધિકારીઓની સૂચના મુજબ આ વર્ષે પણ જેલ ખાતે આ રક્ષાબંધનનો તહેવાર ઉજવવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. તો આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ.